દાહોદ પોલીસ દ્વારા લોક ભાગીદારીથી રિનોવેશન કરાયેલા કંટ્રોલ રૂમને આજે ફરીથી કાર્યરત કરવામાં આવ્યું હતું। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની બેઠકને લઈને રેન્જ આઈજી વિધિ ચૌધરી દાહોદની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમનું પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, દાહોદ મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વેલકમ કર્યા હતા। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જે દાહોદ જિલ્લામાં હાલ જ બદલીઓના દોરમાં જે નવા પોલીસ અધિકારીઓ આવ્યા છે તેમના સાથે પરિચયની સાથે તેમને જે કામગીરી સોંપવાની હતી, તેમના સાથે જે બેઠકો યોજવાની હતી તે યોજી હતી। આ વેળાએ રેન્જ આઈજી તેમજ પોલીસ અધિક્ષક દ્વારા આજે લોક ભાગીદારીથી દાહોદનો પોલીસ કંટ્રોલ જે રિનોવેટ થયો હતો તેને ફરીથી કાર્યરત કર્યો છે। એટલે આમ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ આ કંટ્રોલ રૂમ કાર્યરત થતાં હવે પોલીસની તાકાતમાં વધારો થયો છે।